હે ને કે માતાજી બધાને શું કહેવાય કે વેલકમ બેક ટુ નાના વ્લોગમાં મોટું સ્વાગત છે મિત્રો તો અમે ઘણા સમય પછી આજે પહોંચી ગયા છીએ વાડીએ અને વાડીએ પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે જોરદાર. કેમ કે મારો બેટો રવિ આવ્યો તો જુનાગઢથી ને મને કે કંઈક પ્રોગ્રામ કરો તો અમે પ્રોગ્રામ કરી નાખો લીલી તુવેરના ઠોઠાનું શાક. હો ભાઈ, વિપુલભાઈ અમારે કીધું ને કહેતા હતા કે કંઈક કરો એટલે વિપુલભાઈને બધા ભેગા થઈને અમે કરી નાખો લીલી તુવેરના ઠોઠાનું શાક. તો જો ભાઈ બનાવવાનું જઈ રહ્યા પહેલાં તો ભાઈ કટિંગ કરવું પડે, બધાને ભેગા કરવા પડે ભાઈ. એમાં તો કેમ કે સુધારવું પડે, તુવેર ફોલવી પડે અને બધાનું ગ્રેવી કરવી પડે. એટલે બધા બેસી ગયા હતા ગ્રેવી કરવાના. વાડી હોય એટલે મોજ તો કરવી પડે ને. અમારા જો કિશોરલાલ હે ને લહણ સુધારતા હતા, ફોલતા ફોલ્યું ને સુધારીને બધું સુલો બોલો હરગાયો ને તુવેર બાઈફી ને બધું. આપણે તો શું છે નવરા બેઠા કંઈક ને કંઈક ફોટા બોટા આમ ને વિડીયો ઉતારતા હોય. ગોપાલ સામે બેઠો તો મારે પછી લીલું લસણ ડુંગળી બધું કરીને મિક્સિંગ કરીને લસણના પાંદડા ડુંગળીના પાંદડા સુધારી નાખ્યા બધા એના. કેમ કે પછી બાજરાના રોટલા લીધા હતા. બાજરાના રોટલા લે પછી ગરમ મસાલો બધું વિપુલ કે તૈયાર કરો, લીલા મરચાં તરી નાખજો. અને બધા વિપુલભાઈ ઓલા કાંઈ ઘટે નહીં અમારા પ્રોગ્રામ. ભાઈ ત્યાં ખાતા જ રહે. પછી કરી દીધું ચાલો વિપુલભાઈ બનાવવાનું. તેલ નાખી દીધું ટોપીઓ મૂકીને. ઓટકારે ખાવો પડે મારે. કેમ કે આમાં ગળું દુખવા માટે મારું ભાઈ બોલીને એટલે ને તુવેરના બાફમાં મૂકી દીધી હતી અમે. તુવેર ફર્સ્ટ ક્લાસ એક નંબર બફાઈ ગયો ને પછી વિપુલભાઈ મહિના ગરમ મસાલો નાખવાને તારે ધાણા ને જીરું ને રાઈ ને પત્તા ને કોઈથી ફોન ન થાય રજા એ તો બધું નાખતા ગયા અમારે વિપુલભાઈ તો અમારે ઘટે જ નહીં. મજબૂરિયા હોય અમારે ખાવા પીવા નાખી વઘારી પછી મને લાવો લીલું લહણ ગાલીઓ નાખો, લીલું લહણ ને ડુંગળી. હો ભાઈ ફૂલ ધરવો ધરે નાખવાના હોય અમારામાં. કાંઈ ઘટવું ન જોઈએ. કેમ કે શિયાળો હોય એટલે બધું મળી જાય, બધું કાંઈ ઘટે નહીં એવું. પછી લહણ ડુંગળીને મરસાની પેસ્ટ નાખી દીધી ને ટમેટું નાખી દીધું ને પછી બધું ટકાવી નાખ્યું. હોય ભાઈ એને હલાવી નાખવું કે જાઓ હમણાં કાંઈ ઘટે નહીં એવું નાખો. પછી નાખી તુવેર. હો ભાઈ લીલી સમાજ તારીખની સમાટી બોલાવી દઈએ એવી તુવેર હતી. હો ભાઈ અને વિપુલભાઈ કલર લઈ આવ્યા. પછી ધીમે હળવી ગતિ છે મીંડા હલાવવાને જોતો ખરા તમે આનો કલર જોજો ભાઈ. હા મોઢામાં પાણી આવી ગયા કે નહીં? હે તમને પાણી આવ્યા ને હાજુ કે જો મોઢામાં પાણી આવ્યા ને લા ભાઈ મોઢામાં પાણી આવી જાય ને પછી બધું કમ્પ્લીટ પાપડ મીંડા શેકવા. અમે પાપડ શેકી તમે વિપુલભાઈ હાથ ઉસા કરશે બે એ બોલો ગિરિરાજ ધરણ ગી હે. હા મારા વિપુલભાઈ કારીગર એક નંબર. હે વિપુલભાઈ અમારો. બધા પછી બધા બે ગયા રાજા અને વિપુલભાઈ. બીજા બે ભાઈઓ હતા રવિઓ ને જાડીઓ ને જાડીઓ તો હોય જ મોટા કે ગોપાલ ને કિશોરલાલ હું ને. તો મારા વાલા મિત્રો જો તમારે અમારા નવા વિડીયો જોવા હોય ને તો લાઈક શેર ને કમેન્ટ કરતા રહેજો. અને આજ તુવેર ઠોઠાનું શાક ખાધું અમે. પછી ગોપાલે નાખી એમાં ડુંગળી માથે અને પછી જાડીઓ કે ભરી હું સેવ નાખું. જાડીએ નાખી સેવ એમાં. તો આ ટૂંકમાં બની ગયા ભાઈ તમારે ને માથે ડુંગળીને સેવ નાખો ને એની લિજ્જત આવે જોરદાર. અને આ તમે છે ને ભાઈ રોટલા આયરે અને બ્રેડ આયરે બે આયરે તમે ખાઈ શકો. અમારી પાસે બે હતું રોટલા અને બ્રેડ ને જેને જેમાં ભાવે એમાં. કેમ કે વાડી અમારે કંઈ ઘટે તો નહીં, નકરી મોજ જ કરવાની હોય. તો બધાને માતાજી સુખી થાય. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો. અને બીજો શેનો પ્રોગ્રામ કરીને કે